3 કપ બાજરીનો લોટ, 1 કપ ઝીણી સમારેલી મેથી, 1 કપ ઝીણા સમારેલા લીલા કાંદા, અડધું કપ લીલા ધાણા, અડધું કપ લીલું લસણ, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન અજમા, 1 ટેબલસ્પૂન તલ, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1 કપ દહીં, મીઠું સ્વાદાનુસાર, 1.5 કપ પાણી. તલ સિવાયની બીજી બધી જ વસ્તુઓને એક મોટા વાસણમાં ભેગી કરી લેવી. હવે તેમાં 1 ઋણ અડધું કપ પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરવું. પાણીનું પ્રમાણ જરૂરિયાત મુજબ થોડું વધારે કે ઓછું રાખી શકાય. બધું બરાબર મિક્સ કરીને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું. એક નોન સ્ટિક પેન પર તેલ લગાવી એને ગરમ થવા દેવી. હવે એના પર તલ ભભરાવી એના ઉપર ખીરું પાથરવું. ગોળ ચમચાની મદદથી ખીરું રેડી થોડું જ ફેલાવવું. વધારે પાતળું કરવું નહીં. મીડિયમ તાપ પર ગોલ્ડન બ્રાઉન કલરનું શેકી લેવું. હવે તેને પલટાવીને એની કિનારીઓ પર થોડું તેલ રેડી તેને ગોલ્ડન બ્રાઉન કલરનું શેકી લેવું. મીડિયમ હીટ પર શેકવું જેથી કરીને વચ્ચે સુધી ચડી જાય. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેકી લેવું. આ રીતે બધા ચમચમિયા તૈયાર કરી લેવા. ગરમા ગરમ ચમચમિયા ને અથાણા, ચટણી, રાયતા, દહીં, ચા કે કોફી સાથે પીરસવા.